મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 16 અને મંગળવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર મહેરબાન થઈ ચૂકી છે અને આવનારા 48 કલાકમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અને કયા વિસ્તારમાં બોલશે ભૂક્કા। તારીખ 16ના બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને રાજકોટ વિસ્તારમાં સાથે મોરબી, સુરેન્દ્રનગર આ ઉપરાંત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાથે જૂનાગઢના વિસ્તારમાં અને આ ઉપરાંત ગીર સોમનાથના વિસ્તારમાં સાથે કચ્છમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ સાંજના સમયની તો સાંજના સમયે રાત્રિગાળા સમય દરમિયાન છે એ સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારો સાથે ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણા, પાટણ તેમજ અરવલ્લી આ ઉપરાંત દાહોદ વિસ્તાર, અમદાવાદ, ગાંધીનગર વિસ્તાર સાથે રાપર કચ્છ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજનું પ્રમાણ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તારીખ 17ની તો 17 તારીખના રોજ મોટી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળશે, જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં આ ઉપરાંત વાત કરીએ તો બોટાદમાં સાથે જસદણ, આટકોટ, ત્યારબાદ વાત કરીએ ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં, સાવરકુંડલામાં, ગીર વિસ્તારમાં, જૂનાગઢમાં, બિલખા, ભેસાણ આ ઉપરાંત વાત કરીએ માંગરોળ, કેશોદ, ગઢુ વિસ્તારમાં સાથે વાત કરીએ રાજકોટના ઉપલેટા, ધોરાજી સાથે મોરબી આ ઉપરાંત જામનગર, ધ્રોલ, જોડિયા તેમજ પોરબંદરના વિસ્તારમાં અને આ ઉપરાંત દ્વારકા જિલ્લાના ભાટિયા, કલ્યાણપુર તેમજ સાથે ભાણવડના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તારીખ 17 બપોરના સમયે। ત્યારબાદ વાત કરીએ સાંજની તો સાંજના સમયે પણ વાતાવરણ છે એ અનુકૂળ રહેવાનું છે અને ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર આ ઉપરાંત ખંભાળિયા વિસ્તારોમાં સાથે વાત કરીએ તો રાજકોટ વિસ્તારમાં, ચોટીલા, મોરબી વિસ્તારોમાં અને ગોંડલ, ધોરાજી, ઉપલેટા પંથકમાં સાથે ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો અને ઘણા વિસ્તારોમાં છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળશે, જેમાં કચ્છના તમામ વિસ્તારોમાં 17 તારીખ સાંજના સમયે વરસાદી પ્રવૃત્તિ છે જોવા મળશે ને આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા, મહેસાણા સાથે હિંમતનગર આ ઉપરાંત તો કે રાજસ્થાન બોર્ડર આસપાસના થરાદ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો અને આ બાદ પણ વાતાવરણ કેવું રહેશે તેને લગતી વાત આગળના વિડીયોમાં કરતા રહેશો, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ આભાર।